અમદાવાદમાં સતત હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે। ટ્રાફિક પોલીસ હવે એક્શનમાં આવી છે અને નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। પોલીસ કાર્યવાહીની સીધી અસર આરટીઓમાં વર્તાઈ રહી છે। હાલમાં ઈ ચલન જનરેટ અને વાહન ડિટેઇનના કેસ વધ્યા છે। એક મહિના પહેલા દૈનિક 30 થી 40 ઈ ચાલાન જનરેટ થતા, જ્યારે હાલમાં દૈનિક 100 જેટલા ઈ મેમો જનરેટ થાય છે। ભૂતકાળમાં અનેક વાહન ચાલકોએ ઈ મેમોની ચૂકવણી કરવામાં કચાશ રાખી હતી। હવે 90 દિવસમાં દંડ ભરપાઈ ન કરે તો ઓટોમેટિક કોર્ટમાં કેસ ચાલે છે। ત્યારે અરજદારોએ કોર્ટમાં મેમો ભરવા ન જવું પડે તે માટે ઈ મેમો ભરવા આરટીઓ કચેરીએ લાંબી લાઈન જોવા મળે છે। હાલમાં છેલ્લા એક મહિનાનો તમને આંકડો આપું તો એમાં 3900થી વધારે ચલણનું જે વાહન ડિટેન થાય એના ચલણ ઇસ્યુ કરવામાં આવે છે અને એનાથી 1,21,00,000ની દંડની આવક વસૂલવામાં આવેલી છે। આ એક મહિનાથી પહેલાં 40થી 50 વાહનો રોજના ડિટેન થતા હતા, જે હાલમાં સંખ્યા 100ની આસપાસ અત્યારે છે અને એમાં મોટાભાગના વાહન છે 2 વ્હીલર છે અને પછી 4 વ્હીલર આવે છે। આ વાહનોની સંખ્યા હાલમાં છે।